દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓના ઘોડાપુર જોવા મળ્યું છે। ગ્રાઉન્ડ પર અવનવા ગરબા સ્ટેપ સાથે ઉત્સાહના હિલોળા પર જોવા મળી રહ્યા છે। માતાજીનું ચારચા ચોક સામે ગ્રાઉન્ડ પર રંગબેરંગી અને ભાતીગળ ડિશીસમાં સજ્જ યુવક યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે ઘૂમે છે, ત્યારે ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, જે ગરબા રમવા માટે આવેલા મુલાકાતીઓમાં અનોખું આકર્ષણ જમાવે છે। પિલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આજરોજ આયોજિત નવરાત્રિ છઠ્ઠો નોરતે ગરબામાં રસિકો મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી। વેરાઈ માતાજીના યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમ પિલોલ ગામ સહિત આસપાસના ગામ લોકોમાં મોટી સંખ્યામાં આવ્યા હતા। દર વર્ષની જેમ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે। વેરાઈ માતાજીના યુવક મંડળના માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર, માજી સરપંચ વિપુલભાઈ પરમાર, પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ओम नमो शिवाय। हूँ विपुल परमार, प्रमुख श्री नीलकंठ महादेव ट्रस्ट। અને આજે જ્યારે સમગ્ર ગુજરાત ભારતમાં આદ્યશક્તિ માં અંબાના પાવન પર્વ નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઈ રહી હોય ત્યારે સાવલી તાલુકામાં આવેલા મારા ગામ પિલોલમાં પણ વેરાઈ માતાના મંદિરે નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય છે, જેમાં જવારાની સ્થાપનાથી લઈને 9 દિવસ માતાજીના ગરબામાં આખું ગામ ઉમટી પડે છે અને દશેરાના દિવસે આખું ગામ ભેગું થઈને જવારાના વિસર્જનમાં ભાગ લે છે, જે પોતાના શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદર્શન કરે છે। જય માતાજી। આજે જ્યારે આખા ગુજરાતમાં આદ્યશક્તિમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, તો મારા ગામ પિલોલમાં પણ પરંપરાગત આદ્યશક્તિમાં વેરાઈના નવરાત્રિની ઉજવણી સમસ્ત ગામ દ્વારા ધામધૂમથી કરવામાં આવે છે। વિપુલ પરમાર।